અમદાવાદમાં ભગવાન જગન્નાથજીને સોના વેશનો શણગાર સજાવવામાં આવ્યો છે। દર્શનાર્થી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી। સોનાના આભૂષણ સાથે માથે મુગટનો શણગાર કરવામાં આવ્યો। મંદિરમાં જય જગન્નાથના ગુંજી ઉઠ્યા છે નારા। તો આપ જુઓ, ભગવાનના સોનાવેશના દર્શન વર્ષે એક વખત કરવા મળતા હોય છે અને સોનાવેશના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ મંદિરમાં પહોંચી જતા હોય છે। આજ સવારથી જ મંદિરમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો છે। રથયાત્રા પહેલા ભગવાનના સોનાવેશના આ દર્શન કરીને ભક્તો થઈ રહ્યા છે ધન્ય। ભગવાન શ્રી જગન્નાથજીના અત્યારે સોનાવેશમાં દર્શન સૌ કોઈ કરી રહ્યા છે। તમામ ઝી 24 કલાકના જે દર્શકો છે તેઓ જુઓ, ખૂબ દુર્લભ આ દ્રશ્ય, કારણ કે આખા વર્ષમાં માત્ર એક જ દિવસ એટલે કે રથયાત્રાના એક દિવસ પૂર્વે ભગવાન પોતાના મોટા ભાઈ બલભદ્ર અને લાડકી બહેન સુભદ્રા સાથે સોનાવેશમાં દર્શન આપતા હોય છે। આપ જુઓ કે ભગવાનનું સ્વરૂપ કેટલું સુંદર છે। ચરણથી શરૂઆત કરીએ તો નવલખા હારની જે છેડો છે એ પણ તેમના પગ સુધી ટચ થઈ રહ્યો છે અને ત્યાંથી લઈને છેક મુગટ સુધી તમામ જે આભૂષણો છે ભગવાને સોનાના ધારણ કર્યા છે। એટલા માટે જ કહેવામાં આવે છે કે આજે ભગવાન સોનાવેશમાં દર્શન આપે છે। આપ જુઓ કે ખૂબ દુર્લભ દ્રશ્યો અને એક માનવ મહેરામણ અત્યારે મંદિરમાં ઉમટ્યું છે, કારણ કે આ દ્રશ્ય આજે ભગવાનનું સુંદર સ્વરૂપ છે એ વર્ષમાં માત્ર એક જ વાર આશીર્વાદ મેળવવા મળે છે અને એ જ આશીર્વાદ મેળવવા માટે તમામ જે ભક્તો છે તેઓ મંદિરે પહોંચી રહ્યા છે। આ સાથે જ જય શાહ, જે BCCIના ચેરમેન છે, તેઓ પણ મંદિરે ટૂંક સમયમાં પહોંચશે અને ભગવાનના દર્શન મેળવશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। આવતીકાલે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાએ નીકળશે, નગરચર્યાએ નીકળશે, ત્યારે એક દિવસ પહેલા રથની પૂજા કરવામાં આવી રહી છે। અત્યારે રથોને મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ ત્રણેય રથની પૂજા કરવામાં આવશે અને ત્યારે આવતીકાલે આ જ રથોમાં ભગવાન શ્રી જગન્નાથજી, મોટા ભાઈ બલભદ્ર, લાડકી બહેન સુભદ્રા અને મોટા